તમે પ્રદક્ષિણા કરી લો અને એને તમે ચોખ્ખા કરી દો તો તમારું બધું તોફાન ત્યાં સમાઈ જશે અને બધા ચિત્રો દેખાતા બંધ થઈ જશે અને પછી પડદો હતો એવો ને એવો. તો આ શરીર છે, શરીર છે શું છે? આત્માના ઉપર આરોપ છે, આરોપ. અને આત્મા પોતે કેવો છે? અધિષ્ઠાન. દાગીના ઉપર, સોના ઉપર દાગીનો આરોપ થઈ ગયો છે. એટલે આપણે હું બંગડી દેખાય, વીટી દેખાય, ઘાટ દેખાય, પણ પેલો ઘાટ હોનું ના હોય તો દાગીનો હોય ખરા? દાગીનો શેનાથી છે? હોનાથી. એમાં બોલે હું છે હોનાનો. અને આ ન હોય તો આ ઘાટ વાળા શરીરને કોઈ ઘરમાં રાખશે ખરા? ગમે એવા હારા ગુરુ હોય કે ગમે એવા મોટા જટાધારી હોય, પણ આ શરીરને પછી કાં તો ભંડારી દે કાં તો હળગાવી દે. આ ઘાટમાં અઘાટ બેઠો છે, એની આ બધી બલિયારી છે, એનો આ પ્રેમ છે. અને એને એનામાં જેટલું બને એટલું અંદર તરબોળ થઈ જવાની જરૂર છે. એમાં જે અંદર ઉતર્યા એના અંદર જ પ્રાપ્ત થયું. બહાર હરિયો કાઢવાથી હરી મળે નથી. તો જેમ ચિત્ર બંધ કરવાથી પડદો દેખાય છે અને ચિત્ર ચાલુ રાખશો તો પડદો નહીં દેખાય. બરાબર? હવે આ ચિત્ર આવે છે, ટીવી સિરિયલ ચાલતી હોય કે પિક્ચર ચાલતું હોય તો પિક્ચર ની અંદર કાપા કાપી થાય, લોહી લુહાણ થઈ જાય, તલવાર મારી દે, અગ્નિ હળગી જાય, બધું થાય. પણ પડદાને પડદો હળગી જાય? પડદાને કાણું ન પડે? પડદાને કશું થાય? એમ આ મનમાં હારા ખોટા ભાવ થાય, મારું તારું થાય, ઈર્ષા નિંદા થાય, પણ આત્માને કશું કાંઈ લેવા દેવા. આત્મા તો જેમનો, અને એ તમે પોતે છો. એ તમે પોતે છો અને એને તમારે ઓળખવાનું છે. મીરાબાઈએ શું કીધું કે આત્માને ઓળખ્યા વિના રે આ લખ 84 નહીં મટે, તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે આ ભવના ફેરા. કઈ ભ્રમણા ભાગવાની? કે હું શરીર છું અને શરીર મારું છે. આ બધું મેં વસાવ્યું છે અને આ બધું મારું છે. અરે ભાઈ, તારું આમાં કાંઈ નથી. આ શ્વાસ લે છે એ તારો નથી. આ શ્વાસ લે છે એ આપણો છે? એ એની મરજીથી લેવાય છે. જો આ શ્વાસ તારો નથી તો આ શરીર તારું ક્યાંથી થયું? જો આ શરીર તારું નથી તો શરીરના સગા તારા ક્યાંથી થયા? જુઓ તો ખરા, કેવડી મોટી અજ્ઞાનતા માયાએ આપણને એવા હકડ કરી નાખ્યા છે કે આપણને સાચી વસ્તુ ઉકલવા નથી દેતી. આ બંધ જ્યાં સુધી સદગુરુ છોડે નહીં ત્યાં સુધી મોક્ષ અને મુક્તિ કોઈ કાળે આપણને મળે એવી. તો જ્યારે આપણને નક્કી થઈ ગયું કે જે કાંઈ દેખાઈ રહ્યું છે એ માત્ર ને માત્ર મનની બધી ઊભી કરેલી સ્ફૂર્ણા છે, આ કલ્પના છે. અને કલ્પનામાં આ દેખાય છે, દેખવું તો પડશે જ. દેખ્યા વગર છૂટકો નથી. આવ્યા થઈએ તો આપણે પાત્ર તો ભજવવું જ પડશે. પાત્ર ભજવ્યા વગર તો કાંઈ ચાલવાનું છે નહીં. પણ પાત્ર ભજવતા ભજવતા આપણને નક્કી થઈ જવું જોઈએ. જેમ અરવિંદ ત્રિવેદીને કોઈએ કીધું, કલાકાર હતો ગુજરાતી, અને એને કીધું કે ભાઈ તમે ગોરા કુંભાર બનશો? તે કે બનીશું. બન્યા અને ગોરા કુંભારનું પાત્ર ભજવ્યું કે ન ભજવ્યું? પછી કોઈએ કીધું કે જેસલ બનશો? જેસલે બન્યા. પાત્ર ભજવ્યું કે ન ભજવ્યું? પછી કોઈએ કીધું રામાનંદ સાગરે રામાયણ સિરિયલ બનાવી કે મારે તમને રાવણ બનાવવા છે, તો કાંઈ વાંધો નહીં, આપણે રાવણ બનશું. મારે તો પાત્ર જ ભજવવાનું છે. એમ આપણે શું કરવાનું છે? એમાં મોહિત થઈ જવાનું નથી, પાત્ર ભજવવાનું છે. પણ પાત્ર ભજવતા ભજવતા આપણે અરવિંદ ત્રિવેદીને ખબર હતી કે હું તો અરવિંદ ત્રિવેદી છું, હું રાવણ નથી, હું જેસલ નથી, હું ગોરો કુંભાર નથી, તાર હું એ માએ નથી, હું બાપય નથી, હું પતિએ નથી, હું પત્ની નથી. આ તો બધો વળગાડ છે. આ બધો ઉભો કરેલો માયાનો વળગાડ છે. અને એ વળગાડમાં આ પાંચ ભૂતની બનેલી કાયા અંતકાળે છેલ્લે ખલાસ થઈ જાય અને સત્ય વસ્તુ સમજાતી નથી. તો નરેન્દ્ર મોદી પાસે જઈએ તો કામ થાય ન થાય? પણ ક્યારે થાય? તો જ્યારે ઓળખાણ હતી ત્યારે. હું ઓળખાણ જોઈએ ને. ઓળખાણમાં અંદર બેઠા ઓફિસમાં અને સીસીટીવી આવ્યો તો આવી જાય. સીસીટીવી માં આવે કે પ્રહલાદભાઈ આવો છે સુરત વાળા, એટલે કે અંદર આવવા દો. એને પીએ શું કહી દે કે એમને અંદર આવવા દો. ભલે રૂબરૂ તો એ શું થઈ જાય, તરત જ અંદર આપણે એન્ટ્રી ક્યારે મળી ગઈ?
એમ નરેન્દ્ર મોદીને આખી દુનિયા ઓળખે, પણ જે દાડા નરેન્દ્ર મોદી આપણને ઓળખી જાય ત્યારે આપણું કામ થાય. એમને થાય એમ પરમાત્માને આખી દુનિયા ઓળખે, પણ જે દાડા પરમાત્મા આપણને ઓળખી જાય એ દાડા આપણું કામ પરમાત્મા બધું કરે. પછી તમારે કાંઈ કરવું ન પડે અને બધું સહેજે સહેજે થાય. આ એનું પ્રમાણ છે. બીજી કોઈ ડિગ્રી બજારમાં મળતી નથી. હે એટલે ગુરુ મહારાજ કહે છે કે અહીં તો તત્કાળ મોક્ષ મળી જાય છે. વાતો વાયદાની અહીંયા નથી થતી. વાયદો શું કામ કરવાનો? તો હાજર જ છે. લાવવાનો છે, કઈ કરવાનું છે, કાંઈ નથી કરવાનું. માત્ર ગુરુના વચનમાં નિષ્ઠા રાખવાની છે. અને ગુરુ જ મારો ભગવાન છે, ગુરુ જ મારો ઈશ્વર છે, અને ગુરુ જ મારો સર્વસ્વ છે. ગુરુ નથી તો કાંઈ નથી. કેમ કે બે વાઘરી કંટાળી ગયા હતા. સંસારમાં કઈ મેળ ન પડે એટલે બાવા બની ગયા. બાવા બની ગયા એટલે વિચાર કર્યો કે હવે કઈક ખાવા પાણી ભગવા કપડા પહેર્યા અને દાઢી બાઢી બધા તૈયાર થઈ ગયા અને ગામે ગામ ફરવા માંડ્યા. અને પછી બાવા સાધુ કોઈ બી ભગવા વેશ જોવે એટલે કોઈ 5-25 રૂપિયા આપે એટલે એમ કરીને આ તો કે બહુ સારું થઈ ગયું. વગર એ ગ્રહસ્થી બાઈ હતી, ભક્તિભાવ વાળી હતી. भक्तिभाव वाली थी. आओ आओ बापू आओ बेटा, कि हाँ हरिद्वार से आए हैं, ऐसा है वैसा है, हमारा वहाँ इतना आश्रम है, इतनी गैया है, इतना बड़ा शिष्य है. अरे बाप जी बहुत, आप आओ पधारो. बोलो आप क्या लोगे? बेटा चाय पिएंगे? हाँ चाय बना दो. चाय पी ली थी. पसी गए बेटा कहाँ, अब खाने का टाइम हो गया, कुछ प्रसाद प्रसाद हो जाए तो बापू काय बात प्रसाद કરી દે. પ્રસાદ થઈ ગયો. પછી ઘડી આરામ કરવા ત્યારે બેન જરા ભોળા ભાળા હતા એટલે બેનને એમ થયું કે બાપુ કે હા મને પણ કંઈક 2 શબ્દ આપો, મને કંઈક નામદાન આપો તો અમારા જીવનું કંઈક કલ્યાણ થાય. તમે તો મહાપુરુષ છો, છેક હિમાલયથી આવ્યા છો અને તમે તો જ્ઞાનના વિભૂતિ છો. તમે કૃપા કરો, કંઈક કરુણા કરો તો અમારું કંઈક કલ્યાણ થાય. કોઈ બાત નહીં બેટા, तेरे को तुझको देखना है ना कि हाँ हाँ बाबा मेरा मैंने मारा दर्शन થઈ જાય तो चल बेटा मैं हम जो कहेंगे वो करना पड़ेगा. तो बोलो बाप जी जो 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 तेरे घर में जो माया है ना, तेरे घर में जो माया है, दागीना है, पैसा है, उसका पोटला बांध दे. और पोटला बांध के हमारे साथ आना पड़ेगा. कहाँ पे? तो जहाँ हम ले जाएंगे बहेंगे. तो भाई विचार કર્યો મારો કામ તો કઠિન છે પણ જો પરમાત્માના દર્શન થતા હોય તો કાંઈ વાંધો કશો વાંધો નહીં. બાપજી તમે જેમ કઈ જગ્યાએ કે ફલાણા પર વહાં पे वो कुआं है, झंडा कुआं, वहां पे तेरे को आना पड़ेगा. કોઈ बात नहीं બાપજી. તે બધું જે કાંઈ હોના દાગીના પૈસા જે કાંઈ હતું એ ગઠડી બાંધી અને 2 બાપુ આગળ ને બાઈ પાછળ એમ કરતા કરતા છેક ઓલો ઝંડો કૂવો હતો ત્યાં ગયા. અને ત્યાં ગયા પછી આ તો વાઘરી જાત તો વાઘરી ની હતી ને, ભલે ભગવા કપડા પહેર્યા હતા પણ છતો આની દાનત બગડી કે હવે બેટા કે હા આ કૂવો છે અને આ મારી લોટી છે અને તરસ બહુ લાગી છે એટલે તું એક કામ કર, અંદર કૂવામાંથી પાણી કાઢ અને અમે પાણી પીએ, પછી આપણે સાઈડે બેસી અને પછી બોધની વાત પછી તને પરમાત્મા બતાવું. એમ કે હા. પછી એમ કરતા ઓલી બાઈ બિચારી દોરડી લઈ અને પેલો લોટો લઈ અને કૂવામાં પાણી ખેંચવા ગઈ એટલે આ લોકોએ પાછળથી માર્યો ધક્કો માર્યો એટલે બાઈ સીધી અંદર કૂવામાં. હવે કૂવામાં જઈ અને ભગવાન તો 14 લોકનો નાથ છે, એને તો રજે રજની ખબર છે, એ તો બધે જ છે. એવું નહીં માનતા કે ભગવાન નથી. ભગવાન તમારા પલે પલની અંદરની બહારની બધી એને ખબર છે કે આપણે હું રમત રમી રહ્યા છીએ. સમજ્યા? અને ભગવાન તો 14 લોકનો નાથ કે પ્રગટ થઈ ગયો અને બાઈ જેવી કૂવામાં પડતી હતી એવા જ એને સીધી અંદર જઈ અને પકડી લીધી અને પકડીને ઉપર લઈને બહાર લાવ્યા. અરે ભગવાન સારું કર્યું તમે ભગવાન કે હું ભગવાન. અને આ વાઘરી છે, આ 2 અને આ ગુરુનો ઢંગ કર્યો છે, ભગવા કપડા પહેર્યા છે પણ હકીકતમાં આ જે છે પણ ભગવાન સારું કર્યું તમે આવ્યા અને મને બચાવી લીધી. પણ છતાં
લીલાબેન ખુશી પછી થયું એવું કે હવે પેલી બાઈ હતી એ પેલા બે જે ગુરુ એના ગુરુ માન્યા હતા ને એને પગે લાગી. ભગવાન કે પેલા મને પગે લાગવાનું હોય કે એને? આ લોકોએ તો તને કુવામાં ફેંકી. કે ભલે મને કુવામાં નાખી પણ એ હતા તો મને તમે પ્રગટ થયા ને. એ હતા અને એને જે એના મનમાં જે પાપ હતું, પણ તમે આ મારા ગુરુ છે, ભલે ગમે તે જાતનો હોય, ગમે તે નાતનો હોય, મારે નાતને જાતને મારે કાંઈ લેવા દેવા પણ એ ના હોત તો તમારા દર્શન થાત. તો ગુરુ ગોવિંદ દોનો ખડે. ભગવાને ઉભા છે અને ગુરુ ઉભા છે, તો પેલા કોને પગે લગાય? બીજાને નહીં. गुरु गोविंद दोनों खड़े किनको लागू पाई, बलिहारी गुरु आपकी तो जेने गोविंद दियो बताई. आ गुरु नो महिमा अपरंपार से. એટલે કીધું કે ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે નહીં ભેદ, ગુરુ બિન સંશય ન મટે, ભલે પઢીએ ચારો વેદ. બધા 4 વેદ પાકા કરી લઈએ, દુનિયાના બધા પુસ્તકો વાંચી લઈએ, પણ જ્યાં સુધી ગુરુનો ભેદ આપણને મળે નહીં ત્યાં સુધી આપણે આપણા મૂળ સ્વરૂપને જાણી શકાતું નથી. એમ ગુરુ વિના કોઈ દિવસ કોઈ ભવસાગર તરી શક્યા નથી. અને ગુરુ મળે તો જ આપણને, હમણાં ગાયા ને, ગુરુજી મળ્યા તો બધું હવે કાંઈ જોઈએ છે? મન તૃપ્ત થઈ ગયું, મન શાંત થઈ ગયું, મન અમન થઈ ગયું, શાંતિ થઈ ગઈ, નિરાંત થઈ ગઈ, કાંઈ મેળવવું નથી. શું છે? ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જવાનું છે. હવે કાંઈ નથી જોવતું. હે કે જોવે છે? નથી ભોગ જોવતા. ભોગમાં જે આપણા ભાગ્યમાં હતું એ મળવાનું જ છે, એ પહેલાથી નક્કી થઈ ગયેલું છે. આપણો શરીરનો જન્મ નહોતો થયો એ પહેલા તમારું ભાગ્ય નહીં, વિધાતા તમે છો, તમે લખીને આવ્યા છો. એ જ પ્રમાણે શુભ અશુભ, સારું ખોટું તમને મળી જ રહેવાનું છે. એટલે હવે ભોગની ઈચ્છા પણ નથી. ખરી નહીં ને? તૃપ્ત થઈ ગયા ને? સારું, તાર ભગવાનની ઈચ્છા છે? કેમ? ગુરુજી મળ્યા તો બધું મળ્યું રે. ગરીબ ઉપર કરુણા કરી. કરુણા કોના ઉપર કરે સદગુરુ? જેનામાં ગરીબી આવી જાય. ગરીબી કોને કહેવાય? ઘર બાર મૂકી દેવાનું, પૈસા ટકા રોડ પર નાખી દેવાના, એમ ભિખારી નહીં થઈ જવાનું, ગરીબ નહીં થઈ જવાનું. ભક્તિ રે કરવી અને રાખ થઈને રહેવું. ભક્તિ રે કરવી અને રાખ થઈને રહેવું, અને મેલું અંતરનું અભિમાન. સદગુરુ ચરણોમાં શીશ નમાવી અને માગવી પ્રેમ પ્રસાદ. ગરીબી એટલે અહંકાર ન હોવો જોઈએ. અહંકાર મટી જાય. કેમ કે જન્મો જન્મથી આપણને આ માયાના બજારમાં, આ ભવરણમાં ભટકાવવાળો આપણો અહંકાર જ છે. અને અહંકાર હોય ત્યાં ભક્તિ કોઈ દાડો ના હોય, ત્યાં બધી ફજેતી થાય. શું થાય? ફજેતી કરે, ભક્તિ ન થાય. ભક્તિ જ્યારે પાવર લાગી જાય ને ત્યારે અદ્રશ્ય આપણામાં એક જાતની ઉર્જા પ્રગટ થઈ જાય. આપણને ખબર ના હોય કે આપણે ક્યાં છીએ, આપણે શું બોલવું છે, શું કહેવું છે, આપણને કોઈ જાતની માહિતી ના હોય. આવું જ્યારે હરિના હંગાથી એવો લેહ લાગી જાય, તાર લાગી જાય. પણ કોને લાગી જાય? કે કાલિદાસ વચન જાણે તો બેડો પાર છે. કાલિદાસ વચન જાણે તો બેડો પાર છે. રાખે સુરતા તો તાર લાગી જાય.
મેલરે મેલીને માર્ગ જાલી આ તો સુરાપુરાના છે કામ મનનો વચન જાણી અને સર્વ જાણ્યું પછી કરવું પડે નહીં કાંઈ વચન વિવેકી જે દર નારી એને બ્રહ્માદિક લાગે પાય વચન જાણ્યું વચન વચન એટલે શું જાણવાની વસ્તુ થઈ ને વચન એટલે મારા ગુરુની સમજણ મારા ગુરુએ શું આપ્યું મને સમજણ આપી અને સમજણ મેં મારા રહેણીમાં કેણીમાં મારા જીવનમાં મેં ઉતારી અને બેને એક કરી દીધી એનું નામ વચન કહેવાય એ વચન જાણ્યું તો સર્વ જાણ્યું વચનનો મહિમા છે આખા વિશ્વની અંદર જ્યાં સદગુરુની સમજણ જેને મળી ગઈ અને હોંગે પોંગે પોતાના જીવનમાં ઉતારી લીધી રહેણી કેણી જેને એક થઈ ગઈ તો વચનનો દીવો થાય ને થાય પણ આપણે પાછા ક્યાં પડીએ છીએ કે આપણી રહેણીએ જુદી હોય અને કેણીએ જુદી હોય અને આ અંદર બેઠો છે પાછો એ છેતરાય કેમ હજુ આ મનના સમજણનું ઘર મળ્યું એટલે મન શું કરે છે મનની ચાલાકી તો મારશે રે અને નહીં રેણી વિનાની કેણી શું કરે રે અને નહીં ખુલે અંતરનો દ્વાર મારવાલા મનની ચાલાકી મારશે મનની ચાલાકીમાંથી નીકળી જાઓ મન ખોટું છે અને મન માયામાં દોડવું હોય ને તો તરત જ ઢાળમ દોડવા માંડે જો તારી મારી કે ફલાણી ઢીકણી કરવાની હોય તો કે હાલ હું તરત આવું અને એમ કે સત્સંગમાં જવું છે તો કે મને અહીંયા દુખે છે મને આમ થાય છે મારે આમ થાય મારે કામ મારા આ મનની ચાલાકી છે મન ચોર છે મન ચંચળ છે એટલું બધું ચંચળ છે કે પવનથી પણ વધારે ગતિ મનની છે હવે એ મનને સ્થિર કરવું એ જેવા તેવાનું કામ નથી ભલભલા મોટા મહામુનિઓ એમાં ભરમિત થઈ ગયા હજારો વર્ષ તપસ્યા કરી લાખો વર્ષ તપસ્યા કરી પણ છતાંય પારાસર મુનિ જેવા એક મચગંધાની અંદર પકડાઈ ગયા પારાસર મુનિ મચગંધા હતી એમાં ઝઘડાઈ ગયા આ માયા તમે જુઓ આ માયા બડી મોહિની એના વજર જેવા ગાળા આમાં તો હાંગો કે ખૂબ ચડ્યા અને ખૂબ પાડ્યા આ માયામાં આ મનમાંથી નીકળવા માટે આ મનને જેમ મોટો હાથી 1000 મણનો હોય અને એને કાબુમાં રાખવા માટે એક આવડું એના પાસે માહવત પાસે અંકુશ હોય ને આવડું અંકુશ હોય અને આમ બતાવે એટલે હાથી વાંકો થઈ જાય 1000 મણનો હાથી હોય તો એમ સદગુરુ પાસે આ શબ્દ રૂપી અંકુશ છે આ મનને મન તો હાથી કરતો હોય 1000 ગણું મોટું છે અને સેહાવ નાનામાં નાનું અને મોટામાં મોટું આખું મન આખા વિશ્વમાં ફેલાયેલું છે હવે એ મનને કંટ્રોલ કરવા માટે જ્યાં સુધી ગુરુ શબ્દના હોટા મારે નહીં ત્યાં સુધી આ મન કોઈ કાળે માને નહીં આ મન કોઈ દાડો ધરાય નહીં અને આ મન આપણને ભક્તિ કરવા દે નહીં પણ જેનું મન અમન થઈ ગયું હોય અને જેને મનમાં ગાંઠ વાળી લીધી હોય કે ભાઈ આમાં કાંઈ નથી આ બધું મિથ્યા છે કાંઈ આવવાનું નથી ઠીક છે આપણા ફરજમાં જે આવે છે એ કરી લો પણ બેઠા બેઠા ભજન કરી લો ભક્તિ કરી લો ભલે સાચી કરો ખોટી કરો ભગવત ભક્તિ કરતો તો નારદજી નીકળ્યા નારદજી ઓ પ્રભુ પધારો પધારો
તમારા દર્શન થયા, આજે અમારો દિવસ, અમારો જન્મારો ધન્ય થઈ ગયો. એ તો વાત બધી બરાબર છે, પણ તું ઘણા ટાઈમથી હું તને જોઉં છું કે કેટલાય વર્ષોથી તું ભક્તિ કરે છે. હું અહીંયાથી નીકળું છું, પણ આજ તારું ધ્યાન મારા પર પડી ગયું, એટલે કે મારું એક કામ ન કરો. આ ભક્તે એવું કીધું નારદજીને કે ભગવાનને પૂછજો તો ખરા કે હું આ ભજન કરું છું, ભક્તિ કરું છું, એ તમને પહોંચે છે કે નથી પહોંચતી? આટલું મારો જરા જવાબ લેતા આવજો ને. એટલે કે કાંઈ વાંધો નહીં, બીજી વાર આવું એટલે મારે તો આવવાનું થતું જ હોય. અને બીજી વાર જ્યારે આવ્યા ભગવાનના દરબારમાં ગયા, ભગવાનને પૂછ્યું કે આ ભગત છે, અને ભગત દેહ તરબોળ થઈ જાય, એક તાર થઈ જાય છે, એની ભક્તિ તમને મંજૂર છે કે નથી મંજૂર? ત્યારે ભગવાન કે એની ભક્તિ મને મંજૂર નથી. આટલા વર્ષોથી ભક્તિ કરે છે, તાર લાગી જાય છે, તોય કે ભક્તિ મને મંજૂર. નારદજી પણ કઈ બોલ્યા નહીં, ભગવાનની જેવી ઈચ્છા. બીજા 4 દાડા પછી આવ્યા, ભક્તે પાછા પ્રણામ કર્યા. નારદ બાપુ આવી ગયા કે હા, ભગવાન મળ્યા કે હા, અમારે તો રોજ ભગવાનને હાથે બેહવાનું. સમજાય છે? આ ભગવાન ક્યાં છે? નારદ કોને કહેવાય? આ મન છે, નારદ છે. અને આ મન ભગવાનના જોડે જોડ હોય. મન, બુદ્ધિ, ચિત્ત આ બધા ભગવાનના અંગાતે ભેગા છે, પણ કોઈ આને ઓળખી શકતા. જુઓ આ ગજબ માયા. સદગુરુ તમને અગમની કરે વાત રે, સદગુરુ તમને અગમની કરે વાત રે, ગમ વિના જોડે રે નારા છેતરાયા રે, ગમ વિના જોડે રે નારા છેતરાયા રે, સદગુરુ તમને હજુ નથી ઓળખાયા રે, સદગુરુ તમને હજુ નથી ઓળખાયા રે, નિરાકારને 5 ભૂતોની નથી કાયા રે, નિરાકારને 5 ભૂતોની નથી કાયા રે. સદગુરુ આપણને અગમની વાત કરે છે. જ્યાં મન મટી જાય, બુદ્ધિ મટી જાય, ચિત્ત મટી જાય, આ બધાના ઉચાળા ભરાઈ જાય. મનનો વિષય નથી, બુદ્ધિનો વિષય નથી. મનનો અમન થઈ જાય, બુદ્ધિની શુદ્ધિ થઈ જાય. બુદ્ધિવાદી તો કેટલાય મોટા મોટા મહાપુરુષો છે, જજ છે, બેરિસ્ટરો છે, વકીલ છે, બુદ્ધિશાળી કેટલાય છે. તો આવા અભણ પાસે થોડો ભગવાન પ્રગટ થાય? સબરીના ઘરે થોડો જાય? હે, કર્માબાઈનો ખીચડો ખાવા જાય? ગયો કઈ નહીં? એનામાં કાંઈ બુદ્ધિ નથી. સબરીને એક મંત્ર બોલતા નતો આવડતો, ભજન શું કહેવાય એને ભાન નહોતું. અહીંયા બુદ્ધિની જરૂર નથી, અહીંયા શુદ્ધિની જરૂર છે. અહીંયા મનની જરૂર નથી, અહીંયા નમનની જરૂર છે. નમ્યા સૌને નમન. નમન ક્યારે? પ્રેમ હોય તો થાય ને. પ્રેમ સિવાય નમન ન થાય ને. અંદર કોષ છે, વાંકાય નો વળવા દે. સમજાય? પ્રેમ હોય તો આ બધું નમન થાય. એટલે સદગુરુ તમને અગમની કરે વાત, ગમ વિના જોડે રહેનારા છેતરાયા. આ બહારના હોય એ છેતરાય, અને અંદરના હોય એ છેતરાય. ગુરુના સાનિધ્યમાં એમનો શિષ્ય હતો ગૌતમ બુદ્ધનો આનંદ. આખી જિંદગી એના ભેગો રહ્યો તોય એને ઓળખી શક્યો કેમ કે એને હું હતો? દેહ અધ્યાસ હતો કે મારા કાકાનો દીકરો છે. આ ગૌતમ છે મારા કાકાનો દીકરો. હું આવ્યો દેહ ભાવ. આવા દેહ ભાવ હોય ને ત્યાં સુધી કોઈ દાડો અમારી ઓળખાણ તમને ક્યાંથી રે પડવાની, અમારી ઓળખાણ તમને ક્યાંથી રે પડવાની, આ દેહ દ્રષ્ટિ ના કેમ નથી પડતી? કે 5 ભૂતોની આ કાયા છે અમારી. આ કાયા 5 ભૂતની છે, આપણી નથી. અને આપણને સમયમાં મળી છે 25 વર્ષ, 50 વર્ષ કે 75 વર્ષ કે ઘડી પછી. એક દાડો આ 5 ભૂતમાં બનેલું શરીર એક દાડો હળગાવશે એટલે જળનો ભાગ જળ લઈ જશે.
પવનનો ભાગ પવન લઈ જશે, આકાશનો ભાગ આકાશ લઈ જશે, ધરતીનો ભાગ ધરતી લઈ જશે. આ પાંચે પાંચ ભૂતમાં પાંચ ભૂત સમાઈ જશે. તમારું શું તમે માણીને બેઠા છો? મારું મારું પાંચ ભૂતોની આ તો કાયા છે અમારી, એ જ તમને દેખાય. તમને શું દેખાય? આ પ્રહલાદભાઈ છે ને, ઓલા કોકરવાડાના છે ને. અલે ભાઈ પ્રહલાદભાઈ હું નથી, હું પટેલ વાણીઓ છે, હું નહીં. હું તો બધાનો વ્યાપક સર્વની અંદર, અને સર્વમાં છું છતાં પણ હું કશામાં નથી. હું બધામાં છું પણ બધું મારામાં નથી. હું બધામાં છું પણ છતાં મારામાં કશું નથી. પાંચ ભૂતની અંદર હું ખરો પણ પાંચ ભૂત મારામાં. અને આપણે ક્યાં બેઠા છીએ? પાંચ ભૂતમાં. અમારા ગુરુ આવા, અમારા ગુરુ તેવા, અમારા બાપા, અમારા બા. અરે ભાઈ બા બાપા બધું તમારા વ્યવહારમાં છે. આ શરીરનો હમણાં વાત કરી કે આ શ્વાસય તમારો નથી. આ શ્વાસય એની મરજીથી ચાલે છે. જો એની મરજી ના હોય તો તરત પડી જવાના, ખલાસ થઈ જવાનું, બધું પડી દેવાનું. પડી દેવાનું કે નહીં પડી દેવાનું? કઈ હાથે આવવાનું? તો આ બધી જ માત્ર ને માત્ર કર્મની ગતિમતી છે. અને એની અંદરથી કાપવા માટે માત્ર ને માત્ર સદગુરુ જ એક આપણી પાસે ઓજાર છે, એ સાધન છે. અને સદગુરુને નિત્ય ભગવાન એ જ મારો પરમાત્મા છે. પરમાત્મા અને ઈશ્વરમાં મારે કોઈ ભેદ નથી, અને એ અભેદ છે. અને જ્યારે અભેદના ઘરમાં જઈએ તો આપણા જન્મના ભેદ બધા મટી જાય. આ બધું મટાડવાનું સાધન એટલે માત્ર ને માત્ર સત્સંગ છે. સત્સંગ સિવાય બીજા કોઈ કાળે આ વાત સમજી શકાય એવી નથી. માટે સંતોને કહેવું પડ્યું કે બહોત કાલ કર સત્સંગા, તબ હોય ભવ ભવ કા ભંગા. જન્મો જન્મની આ ભ્રમણા પડી છે. આ ભ્રમણાને ભાંગવા માટે એક જ સાધન, અને એ આ સત્સંગ છે. સતનો સંગ કરો, સેવા કરો, સ્મરણ કરો, બેસી એકાંતમાં પોતાના સ્વરૂપમાં ખોવાઈ જાઓ. ખોજવાનો નથી ભગવાનને, ખોવાઈ જવાનું. ખોળવા ગયા એને કશું મળ્યું. પછી તમે આપણે પોતે ખોવાઈ ગયા. ક્યાંથી ખોવાઈ જવાનું? મનથી, બુદ્ધિથી, ચિત્તથી, અહંકારથી, અને આ નામને રૂપને ગુણથી બધું તમે ભૂલી જાઓ. અને જ્યારે તમે આ પાંચ ભૂતનો કોથળો તમે બાદ કરો તો તમારી અંદર જે ચેતન અને મારી અંદર જે ચેતન છે એ એક છે કે અલગ છે? જુદો? એક જ છે, બીજો છે જ નહીં. આ ભ્રમણા અને ભાગવા માટે જ્યાં સુધી આપણને જાગેલા મહાપુરુષ ન મળે ત્યાં સુધી આ ભ્રમણાઓનો અંત આવતો. એટલે સંતોને કહેવું પડ્યું પૂજન કરવું છે. હા તો કહેજો, પાછા કલાક થઈ ગયો. હા તો હવે બધાને પૂજનનો સમય થયો છે અને જવાનો પણ ટાઈમ થયો, 5 વાગવા આવ્યા. તો આજે આ પ્રવીણભાઈ, યોગેશભાઈ બધા આવ્યા, ખૂબ આનંદ કર્યો. જય ગુરુ મહારાજ, જય સચ્ચિદાનંદ.